હો હો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમોસ્તુતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા માયા કુંડલિની ક્રિયા મધુમતી કાલી કલા માલિની એ માયા કુંડલિની ક્રિયા મધુમતી કાલી કલા માલિની માતંગી વિજયા ભગવતી દેવી શિવા શાંભવી શક્તિ શંકર વલ્લભા ત્રિનયના વાગ્વાદિની વૈદભી દિમકારી ત્રિપુરા પરા પરમય માતા કુમારી ત્વસી કર્પૂર ગૌરવ કરુણાવતારં સંસાર સારં ભુજગેન્દ્રહં એ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવં માધવં મુખં કરોતિ વાચાલં સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે વડવાળા હનુમાનજી મહારાજને કોટી કોટી વંદન. સદાનંદજી બાપુએ હમણાં એક વાત કરી કે ગુજરાત જો ભારતનું હૃદય હોય તો ભારત છે એ વિશ્વનું હૃદય છે. એટલે મને એક વિચાર આવ્યો કે આ ગુજરાત આપણી માં, જેમ ભારત આપણી માં છે, ગુજરાત આપણી માં છે, જેની ધરતી ઉપર આપણે જન્મ લીધો, જેની માટીમાંથી આપણી આ કાયા ઘડાણી, જેના પાણી અને માટીથી આપણે નભીએ છીએ, એના સુંદર રૂપમાં ગુજરાતનું કોઈ નાક હોય અને નાકમાં પહેરેલી હોનાની કડી જેવું આ કડી છે. આપણી માતાના નાકમાં હોનાની જે નથડી હોય ને કડી, એવું રૂડું રૂપાળું હોના જેવું આ કડી. કડી પહેલા આવ્યો છું, પણ કડીનો મને સાચો પરિચય થયો જ્યારે આ વડવાળા હનુમાનજી મહારાજની સીડી બનાવવા માટે મારા બહુ જ વાલા મિત્રો પહેલી વાર મળ્યા ત્યારે અજાણ્યા હતા, અને મળ્યા પછી તો એટલા વાલા લાગે છે ભાઈ કે મને એમ થાય કે બધાને રોજ હું જલેબીના પાર્સલ મોકલાવું અમદાવાદથી. ઈ ગિરધરભાઈ, વકીલ સાહેબ, રાજુભાઈ, આશીષભાઈ, આ બધા ભોમિયાને લઈને આવ્યા સુખદેવભાઈ. હાલો તમને કેળો બતાવું અરવિંદ બારોટનો. અને ઈ કેળે
એ બધા મળ્યા પછી તો હું અહીં કડી આવ્યો, રેકોર્ડિંગ કર્યું દાદાનું બધું ગીતોનું ને મહિમાનું. પણ એમની સેવા, આ મેં તો 2-4 નામ લીધા છે, પણ જેટલા સેવકો છે જે નિષ્કામ ભાવે, જે નિસ્વાર્થ સેવા કરે છે, પોતે જાતે તો ઘસાય છે, કારણ કે સમય આપવો પડે, કોઈ પણ સેવા માટે સમય આપવો પડે, એના માટે ઉજાગરા કરવા પડે, એના માટે પ્રવાસ કરવા પડે, એના માટે બેસવું પડે, એના માટે મીટિંગો કરવી પડે, ખડે પગે મંદિરમાં હાજરી આપવી, સેવા કરવી એ કઈ સહેલું કામ નથી. પોતાના ખિસ્સાના પૈસા ખર્ચાય એ પણ દાદાની સેવાના લાભાર્થે કોઈ દી હિસાબ ન કરે, તન મન અને ધનથી જેને સેવા કે એવી સેવા કરવા વાળા આ સેવકોને ખરેખર હું એમ કહું છું કે હનુમાનજી મહારાજ, વડવાળા હનુમાનજી મહારાજ એના ઉપર સદાય ચારે હાથ રાખે અને આવા જ સેવકો કડીમાં એક પછી એક ઊભા થતા જાય. અને કડીનું અને અમસ્તુ હું ઘણીવાર કહું છું કે તમે 1000 માણસ ભેગા કરો ને, 1000 માણસ, તો એમાંથી તમને એક શૂરવીર મળે, એકાદો બહાદુર માણસ મળી જાય. 10,000 માણસ ભેગા કરો ત્યારે એમાં કંઈક સંત જેવો, સાધુ જેવો માણસ મળે, એના સાધુના લક્ષણ હોય, એનામાં સજ્જન હોય એવો. 1,00,000 માણસ ભેગા કરો ત્યારે એક વિદ્વાન મળે, અને 10,00,000 માણસ ભેગા કરો ત્યારે એક દાતા મળે. અને બહુ મને ગૌરવ થાય છે કહેતા કે એવા દાતા આપણા કડીના આંગણે છે, શાંતિ દાદા. આ શાંતિ કાકા જેને કહે છે ને, કારણ કે એ દાન આપવું ને, એ મારા ખિસ્સામાં 10 રૂપિયા હોય અને હું 5 રૂપિયા આપું, એ દાન ગણાય. પણ મોટું દાન એ ગણાય કે બોલો તમારે કેટલી જરૂર છે, તમારે કેટલું કામ છે, તમારી જરૂરિયાત કેટલી, તમારે સદાવ્રત કરવું છે, તમારે પાટોત્સવ કરવો છે, તમારે મંદિરનું કામ કરવું છે, તમારી જરૂરિયાત કેટલી, મારાથી યથાશક્તિ મેક્સિમમ વધુમાં વધુ થાય એટલી મદદની, અથવા તો તમારે ઘટે એટલા મને કહી દેજો. આવું કેનારા દાતારા હોય ને એ બહુ ઓછા મળતા હોય છે. અને કડીના આંગણે મારી સામે બેઠા છે એવા શાંતિ કાકા, અને સાથોસાથ વંદન તો વિદ્યાબેનને કરું, વિદ્યા કાકીને, કારણ કે એની કંઈક રજા હોય તો જ શાંતિ કાકા કંઈક કરતા હોય ને, બાકી તો. અને આ તો મેં તમને આજે પરિચય થયો મને શાંતિ કાકાનો, પણ બાકી ગિરધરભાઈ છે, રાજુભાઈ છે, વિષ્ણુભાઈ છે, આ બધા એવા જ દાતારો છે જે લાખોમાં એક મળે, તમને ઠેક ઠેકાણા ન મળે. આ વાત એટલા માટે કરવી પડે છે મિત્રો કે આજે આ વડવાળાને આશરે આપણે બેઠા છીએ, અને વડવાળા હનુમાનજી મહારાજ છે ને એ તો ભક્તિનું, સમર્પણનું પ્રતીક છે. એની વાત કરતા હોય ને ત્યારે સમર્પણની વાત કરવી જ પડે. અને આવા સંત શુરા અને દાતારો છે ને, અને વિદ્યાબેનને વંદન મેં એટલા માટે કર્યા કે અમારો કવિ કાયમ કહે છે કે જનની જણ તો ભગત જણ જે અલકા દાતા શુદ એ પણ નહીં તર રેજે તું વાંદણી એ તારું બોત રે તુમા વિષ્ણુ એવી જનની જણ તો ભગત જણ દે. હે માં, કવિ એમ કહે છે જનેતાને કે હે માં, તારી કુખમાંથી આ દુનિયા પ્રગટ થઈ છે, તારા કોઠામાંથી આ સંસાર ચાલે છે, તું છો તો આ દુનિયા છે. આપણી સામે આ માતાઓ બહેનો છે ને એ શક્તિ છે, એના થકી જ આ સંસાર છે. આપણે ખરેખર આપણું પાંચ્યું ન આવે, સમજી લેજો. જે છે એ આ માતાજીઓ છે. એટલે જ કવિ એને કીધું છે કે હે માં, સંતાનને જન્મ તું આપે છે, તારા કોઠામાં તારા લોહી માંસમાંથી અને તારા અમૃત જેવા દૂધ પાઈને ધાવણ પાઈને તું ઉછેરો છે. પણ તને એક ભલામણ છે કવિ તરીકે કે તારે જો દીકરા જણવા હોય ને, કાં એ સંત થવો જોઈએ, કાં શુરવીર થવો જોઈએ, કાં દાતાર થવો જોઈએ. આવા જો ગુણ એનામાં ન હોય ને તો તું નહીતર રહેજે વાંજણી, ન જાણતી. પથરા જેવા આ દુનિયા ઉપર ભારરૂપ થાય, પાડોશીને નડતો હોય, રસ્તે જાતો હોય, જેની એની યાર કજિયા કરતો હોય, ગમે ત્યાં મોટરસાયકલ ભટકાડતો હોય, એવા દીકરા તું ન જણતી. એના કરતા રહેવા દેજે તું. આવું માને કેમ કીધું, બાપને કેમ નહીં? કારણ કે દીકરાનો જન્મ તો મા બાપ બંનેથી થાય ને. બાપને એટલા માટે નહીં
કે આપ તો બધા મોટા ભાગના ખેડૂત છો, તમને ખબર છે કે જેવી જમીન હોય ને એવો પાક થાય, જેવી ભો એવો પાક. કડીમાં જેવો કપાસ થાય એવો કપાસ કચ્છમાં ન થાય, તાલાળામાં જેવી કેસર કેરી થાય એવી સુરેન્દ્રનગર જિલ્લામાં ન થાય. જ્યાં દ્રાક્ષ થતી હોય ત્યાં દ્રાક્ષ થાય, જ્યાં કેરી થતી હોય ત્યાં કેરી થાય, ઘઉં થતા હોય ત્યાં ઘઉં થાય, ચોખા થતા હોય ત્યાં ચોખા થાય. જેવી જમીન એનો પાક, એટલે જેવી માં એવા દીકરા. ધરાવીણ ધાન ન નીપજે, કુળવીણ માઢુડા ન હોય, જેહળ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. સીતાજી લક્ષ્મણ રેખા ન ઓળંગી હોત તો રામાયણ ન થઈ હોત, મર્યાદા ન મૂકી હોત તો રામાયણ ન થઈ હોત. તો આવી સ્ત્રી એટલે હનુમાનજી ક્યાં થાય કે અંજની જેવી માં હોય તો. એટલે તો અંજની નો જાયો કહેવાય છે, કૃષ્ણને જશોદાનો જાયો કહેવાય છે, રામને કૌશલ્યાનો જાયો કહેવાય છે. માથી ઓળખાય દીકરો, દીકરાથી ઓળખાય માં. એવા હનુમાનજી મહારાજના આ સાનિધ્યમાં અને આ સીડી બનાવતા મને અને મીનાબેનને અતિશય આનંદ આવ્યો છે. આમ જાણે તપ કરતા હોય ને, ખાલી ગાતા તો રોજ હોય પણ તપ કરતા હોય, સમાધિ લાગી ગઈ હોય ને, સુરતા લાગી ગઈ હોય, એવો અનુભવ આ દાદાની વાણી રેકોર્ડિંગ કરતી વખતે થયો છે. અને એના વિમોચનમાં આજે આપ સૌ ભેગા થયા છો. કાર્યક્રમ આપણે જલસો જ કરવો છે, મોજે મોજ કરવી છે, પણ ગણપતિ મહારાજને આમંત્રણ આપું અને પછી ધીમે ધીમે આપણે જે કામ માટે પાટોત્સવ માટે ભેગા થયા છે એનું આયોજન કરશું. ડાયરો તો ચાલશે જ, તમને મોજ પડે એવા ગીતો, એવા ભજનો. તો દાદાના ચરણોમાં આજે સંતવાણીનો લોકડાયરાનો કાર્યક્રમ આરંભ કરીએ. સૌને વંદન, માતાઓ, બહેનો, મિત્રો, મુરબીઓ. ગણપતિ મહારાજ આવે એટલે બાજોઠ મંડાઈ જાય. પ્રથમ પહેલા સમરી રે નંદ ગણેશજી, એવો ગૌરી નંદ ગણેશ. પાર્વતી જળ ઝીલણ ચલી નારી નવલે, અંગડાનો મેલ ઉતારીને એના ઘડ્યા શ્રી ગણેશજી, એના ઘડ્યા શ્રી ગણેશ. તો ગણપતિ આયો અર્ધ સિદ્ધિ લાયો, આજ નિર્ભય નામ સુનાયો મેરે દાતા, हो निर्भय नाम सुनायो. हो गणपति आयो मेरी सिद्धि लायो, निर्भय नाम सुनायो, निर्भय नाम सुनायो. गुरु बिना बात कैसी, सतगुरु बिना बात
सब कोई बोले सोना रूपाने मारा गुरुजी बोले हाथा हिरला मारा गुरुजी बोले हाथा हिरला गुरु गुरु बिना बात कैसी सतगुरु बिना बात कैसी कोई मिले अपना देसी कोई मिले संत उपदेसी सागर महासागर गुरु बिना बात कैसी सतगुरु बिना बात कैसी कोई मिले अपना देसी कोई मिले संत उपदेसी समझवा जेवी बात है कि भले मोंघू पड़े पण खरीदવું હોય તો મોંઘું જ ખરીદજો સસ્તું છે સરવાળે મોંઘું પડશે મોંઘા હાટરશો ને સસ્તું ના લેતા મોંઘા બોલો મોંઘું પડતું એટલે સસ્તું ના લેવું શું કામ કે ગંગા જળ મળે તો ગટરમાં મોઢું નાખશો નહીં હોનો મળે તો પિત્તળ લેશો નહીં હાચા હીરા મળે તો કાચના કટકાર વીણશો નહીં અને સાચા મોતીડા મળે તો કાંકરામાં હાથ નાખશો નહીં સુગરા મળે તો નુગરાનો મેળો કરશો નહીં અને સુલક્ષણી નાર મળે તો કભારજાનો પાલો પકડશો નહીં માટે મોંઘા બોલાવો મળે તો હોકા કરશો નહીં એ ખુંજું તમે નહીં કહો એ જન જાત ને નાનું જોગરા
जाके रघुनाथ बसे फिर और तो नाम लियो लियो। तरंग प्रवाह चले और तरंग प्रवाह चले पियो जाके दे रघुनाथ बसे फिर और को नाम लियो लियो। कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो। कवि दंग कहे रे सुनो शाह अकबर, दंग कहे रे सुनो शाह अकबर, मूर्ख मित्र कियो न कियो भाई, मूर्ख मित्र कियो न कियो। सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटा जिनको दीना, जिन्हें पेट दीना सो आपे भरेगा। मुरादम कहे रे मुकद्दर के अंदर, जिन्हें काम हमारा नतारा करेगा, जिन्हें काम हमारा नतारा करेगा। तारा की जोरों में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छाए पड़े, रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, घर में आए चंचल नारी को नहीं छुपे नहीं। तारा की जोरों में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो भीड़ पड़े, रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, घर मांगन आयो चंचल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो। जंग कहे रे सुनो शाह अकबर, कर्म छुपे नहीं, बभूत लगायो। तोरे तुम सागर महासागर महामोतीड़ा, महासागर मोतीड़ा। गुरु गम बिना बात कैसी, सतगुरु बिना बात कैसी। कोई मिले अपना देशी, ये कोई मिले सतगुरु देशी। जननी जन तो भगत जन जे का दाता ने का शूर। દાતાની જરૂર છે। 25 એપ્રિલ આવતી 25 તારીખ હનુમાન જયંતિ, વડવાળા હનુમાનજી દાદાના મંદિરે મારુતિ પંચકુંડી મહાયજ્ઞ એના પાટલા। તો મુખ્ય કુંડના યજમાન, મુખ્ય કુંડ જે હોય યજ્ઞનો, પંચકુંડી યજ્ઞનો, એના પંચકુંડના મુખ્ય કુંડના યજમાનની આજે ટેલ નાખવાની છે। હનુમાનજી મહારાજ કળયુગના હાજર દેવ છે, હાજરા હજુર। તમે ભોળાનાથને રીઝવો, ભક્તિ કરો, પૂજા કરો, જળનો અભિષેક કરો, દૂધ ચડાવો, બીલીપત્ર ચડાવો, છે ભોળિયોનાથ, પણ એને રાજી કરતા વાર લાગે, કારણ કે જોગી છે ને, એને જલ્દી આપણી માયા મમતા અસર કરે નહીં, બહુ લાંબુ તપ કરવું પડે ત્યારે ભોળિયોનાથ રીજે। છે ભોળિયો, રીજે તો રાજ આપી દે અને લે લે। ભગવાન રામને, કૃષ્ણ કનૈયાને, માતાજીને તમે રીઝવી શકો ભક્તિથી, પણ તમે ભક્તિ કરો કે ન કરો, માત્ર હાચા દિલથી,
હાચા મનથી હાચા અંતરથી માત્ર હનુમાનજી મહારાજને એકવાર યાદ કરો ને તરત હાજર થાય, ઈ હાજર સો હનુમાન કહેવાય. આ વડવાળા દેવ છે ને એ હાજરા હજુર દેવ છે કળયુગમાં. તમારે લાંબુ ન કરવું પડે, એકવાર હનુમાનજીની સેવા કરો તનથી મનથી કે ધનથી. બોલો શ્રી વડવાળા હનુમાનજી મહારાજ જય. આ એક તો કડી જેવું કડી, હોનાની કડી, એમાં વડવાળા હનુમાનજી મહારાજનો આશરો, તમારા જેવા ભક્તો અને આટલી મોટી સંખ્યામાં માતાઓ છે, બહેનો, દીકરીઓ, મુરબીઓ, તો જે એવી બોલાવો કેમ હનુમાનજી મહારાજની હાંકથી લંકાગઢના કાંગરા ખરી ગયા હતા ને, એમ આજ તમારી જેનો પડઘો ઠેઠ લંકા સુધી ભૂગી જવો જોઈએ. અને જે આપણે એવી રીતે બોલો કે વડવાળા હનુમાનજી મહારાજની એમ બોલું હું એટલે તાળી સાથે 11 વખત જય 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 એવી જે બોલાવો તો હું તાળીનો પડઘો, તમારી જયનો પડઘો અને તમારા અંતરના ભાવનો પડઘો, એ 3 પડઘા ભેગા થાય ને તો લંકાના ગઢના કાંગરા હું 14 બ્રહ્માંડ ડોલી ઉઠે મારા બાપ. હાથ ઊંચા કરી તાળી સાથે 11 વખત જય જય. બેનો માતાઓ પૂરા દિલથી તમે છો તો આ જગત છે બાપ. બોલો શ્રી વડવાળા હનુમાનજી મહારાજની જય. જય. એમાં 11 જ ગણવા જરૂર નથી, 11 ઓછામાં ઓછા થવા જોઈએ. હજી આપણે બહુ દાદાને રાજી કરવા છે અને આજનો ઉત્સવ છે ને આમ જિંદગીભર યાદ રહી જાય એવો કરવો છે આપણે. ફરીવાર બોલો પ્રેમથી ને જય જરા જોરથી બોલો વડવાળા હનુમાનજી મહારાજની જય 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 જય. વાહ વાહ, હજી પ્રેમથી મજા આવે. આમાં 4 થઈ જવાય. આપણે મોબાઈલની બેટરી ચાર્જ કરીએ ને કેમ આખો દી હાલે, એમ આજે જો બેટરી ચાર્જ થઈ જાય ને તમારે જો ક્યાં સુધી હાલે, જિંદગી ભર હાલે. તાળીમાં પણ વિજ્ઞાન છે, એક્યુપ્રેશર. હા, આમાં 39 પોઈન્ટ્સ આર ધેર ઇન અવર પામ્સ. હા, એટલે આનાથી શરીરની બધી નાડીઓ જાગૃત થાય. આપણે સુષુમ્ના અને કુંડલીની જાગૃત નથી કરવી, પણ આપણી જે શરીરની જીવતી જાગતી નાડીઓ છે ને, આમાંથી આધા શીશી મટી જાય, ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય, બીપી કંટ્રોલમાં આવી જાય, થાઇરોઇડની બીમારી છે એ કંટ્રોલમાં આવી જાય, શરદી કફ થયા હોય મટી જાય. એ તો એ ડોસ્યું કે છે, પણ હું એમ કહું ને જે મોટી ઉંમરના માજી હોય ને એ ડોસ્યું નો કહેવાય યાર, આપણી માં છે. એ તો લાડથી કહેવાનું હોય. ચાલો લાડથી ડોસ્યું હોય ને એના ગોઠણનો વાહ મટી જાય, હાલો, અને ડોહાનો ડાયાબિટીસ મટી જાય. હાલો પરિવાર પ્રેમથી હો બોલો વડવાળા હનુમાનજી મહારાજની જય 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 જય. બાય બાય. હવે આ ટાઈટલ કે રામ બોલે લક્ષ્મણ બોલે બોલે સીતા માતા, अष्ट सिद्धि में नवनिधि ना हनुमान जी दाता। राम बोले लक्ष्मण बोले बोले सीता माता, अष्ट सिद्धि में नवनिधि ना हनुमान जी दाता। दरियो लांघी लंका वाली सीता ने सुधलाया, घणी खमा अंजनी ना जाया। ग्रह पीड़ा कोई लड़े नहीं ने पीड़े नहीं पनोती, ग्रह पीड़ा कोई लड़े नहीं ने पीड़े नहीं पनोती। अये राखो हनुमान ने राम नाम नी ज्योति, आकड़ी नगर ना हनुमान जी ना शरणे जो कोई जावे। दुनिया करना दुख मटे वडवाला राजी आवे। जय सिया राम जय जय सिया राम, जय जय वडवाला
बैठा आसन वाली तड़ाव तो बहु सुंदर लागे तड़ी नगर महादेव जागे घोड़ा शिव भवनाथ विराजे नीमच माने मंदिर लागे श्री महावीरा वटवाला हनुमान गंभीरा आकर जुगमा प्रगट जोया दर्शन करता मंडड़ा मोया जय सिया राम जय सिया राम जय जय वडवाला हनुमान जय सिया राम जय सिया राम जय जय वडवाला हनुमान જય સિયારામ છે ને તમે બધા જ ગાઓ સાથે મળીને અને આટલા બધા આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો માતાઓ તમે જય સિયારામ જય સિયારામ જય જય સિયારામ જય જય વડવાળા હનુમાન બધા પ્રેમથી ગાઓ અને પછી જોવો એનું શું ફળ મળે છે શું પરિણામ આવે છે તમે જાતે અનુભવ કરજો જય સિયારામ જય સિયારામ જય જય વડવાળા હનુમાન મને અવાજ સંભળાવવો જોઈએ તમારે આપણે આજે છે ને આજે મન મૂકીને દાદાને રાજી કરવા છે અને દાદો રાજી થાય એટલે તમારા તન મન ધનથી ની આધી વ્યાધિ ઉપરથી મટી જાય છોકરા જેના ભણતા હોય એના સારા ટકા આવે દીકરીઓને સારા ઘર મળે જેને ઘરમાં કજ્યો હોય બે માણસને એ સોલ્વ થઈ જાય બે હંપીને રહેવા માંડે સાસુઓને બનતું ન હોય તો મા દીકરીની જેમ રહેવા માંડે ધંધામાં બરકત આવે બધી પ્રકારના નોકરીમાં પ્રમોશન મળે આ બધું કરનાર શક્તિમાન છે વડવાળા દાદા એટલે આપણે વાજિંદ્ર બંધ રાખો મારે આ પ્રેમથી આ ભક્તોની ધૂન સાંભળવી છે જય સિયારામ જય જય સિયારામ જય જય વડવાળા હનુમાન હજી છેલ્લેથી નથી આમ છેક છેલ્લે સુધી ગાઓ બધા પ્રેમથી જય સિયારામ જય જય સિયારામ જય જય વડવાળા હનુમાન હજી મને આગળનો અવાજ આવે છે પાછળથી જરા પ્રેમથી જોરથી બોલાય સંભળાય એવું તમે કહેતા હતા માઇક લઈને ત્યાં આવું હું કંઈ પણ કરવા તૈયાર છું આજે દાદાને રીઝવવા માટે કદાચ ને અરવિંદ બારોટને નાચવું પડે ને તો એ મેદાનમાં આવીને નાચ છે ઠુમક ઠુમક કરીને એમાં કઈ શરમ નથી મને રાજી એ તો અવસર છે લાવો છે બધા પ્રેમથી જય સિયારામ જય જય સિયારામ જય જય વડવાળા હનુમાન વાહ ફરી એક વાર જય સિયારામ જય જય સિયારામ જય જય વડવાળા હનુમાન શનિવારે ત્યાં મેળો ભરાતો માનવ મહેરામણ ઉભરાતો દર્શન કરવા ભક્તો આવે સૌ દાદાનો પ્રસાદ પાવે વડવાળા હનુમાન જી જાવે દાદાના દર્શન જે પાવે દુઃખ તારી દર એ ના જાવે તન મન ધન ના સુખડા પાવે આદિ વ્યાધિ તળે ઉપાધિ ભટકા લાગે ભાવ સમાધિ મટી જાય મન ના ઉત્પાતો હટી જાય તન મનની ગાતો જય સિયા રામ જય સિયા રામ જય જય વડવાળા હનુમાન જય સિયા રામ જય સિયા રામ જય જય વડવાળા હનુમાન જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય જય સિયારામ જય જય વડવાળા હનુમાન જય સિયારામ જય જય સિયારામ જય જય વડવાળા હનુમાન
મંગળના દીન નિરાળા હનુમાનજી ને બંને પ્યારા સુખદેવ ગઢવી શરણે આવ્યો શબ્દો રૂપી ફૂલડા લાવ્યો નિખિલ વિનવી બાળ તમારો વાંકો થાય ન વાળ મારો બજરંગી ના હોળખવાળા પાસ ન આવે જમણા કાળા વડવાળા હનુમાન દયાળા ખોલો મુજર દિયાના તારા દાદા તમને પાએ લાગુ માગું તો બસ ભક્તિ માગું જય સિયા રામ જય સિયા રામ જય જય વડવાળા હનુમાન જય સિયા રામ જય સિયા રામ જય જય વડવાળા હનુમાન જય જય વડવાળા હનુમાન જય સિયા રામ જય સિયા રામ જય જય વડવાળા હનુમાન મુખ્ય યજમાન હા જે સીડી બનાવી દાદાની એનું આ ટાઇટલ ગીત એમાંથી થોડાક નમૂના જ હતા એટલે દાદાના મહિમાનું આ ટાઇટલ ગીત છે બીજા ભક્તિ ગીતો ભજનો છે અને બહુ પ્રેમથી આ સેવકોએ ખાસ કરીને ગિરધરભાઈ નું અમૂલ્ય પ્રદાન છે આ સીડીમાં બાકી તો બધા રાજુભાઈ ને વકીલ સાહેબ ને આશીષભાઈ ને આ મિત્રોએ બહુ પ્રેમથી આ બનાવી છે સુખદેવભાઈની કલમ છે અમારો અવાજ છે અને દાદાની કૃપા છે આ મેઇન વસ્તુ આ છે હજી ના ના આ માઇક એટલા સારા છે ને કે રાડું પાડવી જ નથી પડતી સાઉન્ડ બહુ સરસ છે એના માટે તાળી પાડો મને મીનાબેન પૂછે કેમ ધીમેથી બોલો છો બધું માઇક એટલા સારા છે ને કે રાડું નથી પાડવી પડતી ગળું ફાટી જાય અવાજ બેસી જાય એવા માઇક નથી આ તમે ધીમેથી ખાલી એમાં શું બરાબર હાલો તોય સંભળાય એટલા સરસ માઇક છે એટલે ધીમેથી બોલું ને તોય તમારા અંતર સુધી કાનથી અંતર સુધી વાત પહોંચે આ તો ખાલી માત્ર દાદાના ચરણોમાં ખાલી હજી માત્ર આંગળી અડાડી છે હજી માથું નમાવાનું બાકી છે ધીમે ધીમે આપણે જે પ્રયોજનથી આજે દાદાને રાજી કરવા છે આજ કડીનગરના સર્વે ભક્તજનોને મન મૂકીને તમારે તમે ખુશ થઈ જાઓ રાજી થઈ જાઓ એવા બધા ભજનો ગાવા છે હવે હા હું તમે બંને અહીંયા જ બેહી રહો તમારે મને સાથ આપવાનો છે બોલો વડવાળા હનુમાનજી મહારાજ કી જય જે ટાઈમ આપીને આવ્યા છે એ નીકળી જાઓ કારણ કે અમુક અમુક બકા આયા હોય કે 12 વાગશે ને એટલે બકા હું આવતો રહીશ પાછા 22 વર્ષના બકા હોય એવું નહીં 62 નહીં બકા હોય હું 12 વાગતો ને એટલે ચોક્કસ આવી જઈશ આ બધું મોઢામાંથી ફર્નિચર તો પડી ગયું છે પણ બકા હોય ઉભો થશે એમ ખબર પડશે કેટલા વર્ષનો બકો ઉભો થયો બોલો બકા મહારાજ કી બોલો બધા બકા જ બોલ્યા ઘણા પણ બકા છે ને બકીને લઈને આવ્યા છે એટલે એને ચિંતા નહીં સુંદર મજાનું અરવિંદભાઈ ને એમણે મીનાબેને આ ટાઇટલ ગાયું મને આવડ્યું છે એવા શબ્દોથી મેં લખ્યું છે અરવિંદભાઈ થોડાક ભજનો લખ્યા છે પણ તમને બધાની વિનંતી છે કે દર વર્ષે આ પરિવાર ગિરધરભાઈ સુરેશભાઈ નો એમનો પરિવાર સ્વર્ગસ્થ રેવાબેન શ્રી હરગોવન કાકાનો આ પરિવાર અને એમાંય ગિરધરભાઈ શેઠ એવી સેવા કરે છે અમારા શાંતિ કાકા બધાય અદ્ભુત કદાચ મતભેદ હશે પણ સાહેબ આ વડવાળા હનુમાનજી સેવા સંસ્થા એવી છે મતભેદ હશે પણ મનભેદ આજ સુધી નથી આવ્યો માટે તાળીનો ગણગાર થઈ જાય મતભેદ હોય એ તો ઘરમાં પણ હોય બાપ બેટાને પણ હોય પણ આ પરિવાર એક તાતણે બંધાઈને આવા અદ્ભુત કાર્યો કરે છે પંખીને ચણ કૂતરાને રોટલા ગરીબ બાળકોને વિદ્યાર્થીઓને ભણતરની કીટ આપે છે
પક્ષીઓને પાણી પીવા માટે કુંડા આપે છે. અરે સાહેબ, આથી પણ વધીને એવી અદ્ભુત પ્રવૃત્તિઓ આપણે હજુ પણ ચાલુ કરવાના છીએ કે સમગ્ર કડીને જે આવરી લે. અને આવું એક સંસ્થાન, આવું એક અદ્ભુત કાર્ય કરવા આ કેસેટ બનાવી છે. એમાંથી કોઈ નફો કરવો છે, નફામાંથી કઈ કરવું એવું છે? એવું કઈ નથી. પણ આ કેસેટ વેચાય એમાંથી જે કાંઈ પૈસા પ્રાપ્ત થાય ને એ કૂતરા માટે, પશુ પંખીના ચણ માટે, ગરીબ વિદ્યાર્થીઓ માટે વપરાશે. એટલે વગર સંસ્થાન માટે અને ગિરધરભાઈ ને એમના પરિવાર માટે તાળી પાડો. ભાઈ 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 ભાઈ. સુંદર મજાનો કાર્યક્રમ છે. મુખ્ય કુંડના યજમાન, મુખ્ય કુંડના યજમાન થાય એટલે ખબર બીજો જમણવાર પણ આવી જાય. અને આ જમણવાર છે, મુખ્ય કુંડના યજમાન છે, એનો આંકડો કેટલે પહોંચે એનું કઈ નક્કી નહીં. 11,000 માણસ જમાડવાનું છે. 11,000 માણસ જમાડવાનું છે અને આંકડો ક્યાં સુધી પોકે એ નક્કી નહીં. બોલો, કોઈ જાહેરાત કરવી છે કે આપણા તરફથી આ મુખ્ય કુંડના મુખ્ય યજમાન? બોલો, છે કોઈ? मर्द सिर पर नहीं आवे, मर्द बोली पहचाने, मर्द खिलावे खाए, मर्द चिंता नहीं माने, मर्द दिए और लिए, मर्द को मर्द बचावे. आવું તો ઘણું ઘણું મર્દ માં આવે. હવાર પડે એનું જો વર્ણન કરવા જાવ તો સવાર પડે. પણ એવા આ મુખ્ય કુંડના યજમાન જો કોઈ ના થાય તો મારો લીલુડો ઘોડાનો અસવાર, એ પોકરણ ગોટ વાળો, મારો ભાલા વાળો પ્રેરણા કરી છે કે શિયાપુરમાં એક દાઢી વાળો છે અને કડીમાં રામાપીર નું મંદિર બનાવ્યું છે અને અહીં જેટલી ભીડ થાય એટલી ભીડ યાદ થાય છે. તો અમારા શાંતિલાલ શિયાપુરા માટે જોરદાર તાળી પાડો. અમારા વિદ્યાબેન માટે જોરદાર તાળી પાડો. શિયાપુરાનો પરિવાર ભૂકા કાઢી નાખે એવો મુખ્ય કોણ, મુખ્ય યજમાન, ભોજન સમારંભ આપણે એમને અર્પણ કરીએ છીએ. બે હાથ ઊંચા કરો મિત્રો. ભાઈ 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 ભાઈ. અને તાળીઓ કરવાથી આપણે વડવાળા હનુમાનજી મહારાજ કી. ધર્મ કરતા ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે પછી માન વધે અને વધત વધત વધ જાય. આવું જ એનું જીવન છે, જેના જીવનમાં સમર્પણ છે. એક કવિએ લખ્યું છે કે જુઓ એક પલમાં સરી જાય દુનિયા, ખર્યા ફૂલ માફક ખરી જાય દુનિયા, સમયસર મળે જેને તારો સહારો, બસ એવા જ માનવી તરી જાય દુનિયા. અને કાળની માફક બનીને જીવો તો જોતા જ તમને ડરી જાય દુનિયા. અને હવામાન જગતનું છે કર્મા તમારા, તમે જો ફરો તો ફરી જાય દુનિયા. પણ જીવન જીવો તો એવું જીવો નાઝીર કે તમે જો મરો ને તો મરી જાય દુનિયા, તમે જો મરો તો મરી જાય દુનિયા. જેના અવસાન પછી જે આ ધરતી પર ન હોય ને ત્યારે એને યાદ કરે. બોલો, નકર વિશ્વ વિજેતા સિકંદર આખું વિશ્વ જીત્યું હતું, એના નામનો ક્યાંય હાથ બારનો ઉતારો છે શાંતિલાલ? લાવો ડાયરો બંધ કરી દઉં. એના નામનો ક્યાંય કડીમાં, સેટેલાઇટમાં, બોપલમાં પ્લોટ છે અરવિંદભાઈ? લાવો. આખી વિશ્વ વિજેતા સિકંદર, એના નામનો પ્લોટ નથી ને આપણો કયો આપણો બેંકમાં પૈસા જમા છે. પાછો કે 10 લાખ આઈ મુકુન પાકી જાય, 50 લાખ આઈ મુકુન પાકી જાય, પછી પોતે પાકી ગયો હોય. ઉફુ ઉફુ ઉફુ. હમણાં કો કફ બહુ થઈ ગયો છે. તારો બાપ તને કાઢવાનો થયો છે. કફ બહુ થઈ ગયો છે. રૂપિયા ભેગા કર કર કરે પછી છોકરા થાય બીપીએલ. બીપીએલ માં સમજાણું ને, બાપના પૈસે લે એને બીપીએલ કહેવાય. મીનાબેન હમણાં નવી કંપની નીકળી છે એસપીએલ, સસરાન પૈસે લે. તારા પપ્પાને કે મને હોન્ડુ લઈ આપો. હોન્ડુ તું હવે ગોંડુ છું એનું શું? તારા પપ્પાને કે મને નેનો લઈ આપો. નેનો આઈપીએલ માં મૂકી નેનો. તું નેનો જ છું. પણ સાહેબ આ સિયાપુરાનો પરિવાર છે, શાંતિલાલ અને વિદ્યાબેન નું કુટુંબ છે. અને લીલા ઘોડલા વાળા રામાપીરની કૃપા, વડવાળા હનુમાનજીની કૃપા, બુઠિયા બાપુએ એક નાનું મંદિર બનાવ્યું હતું અને એમના પિતાશ્રીએ સર્વપ્રથમ અહીંયા હનુમાનજીની સ્થાપના કરી અને આજ સુધી જય જયકાર કરાવી દીધો છે. ફટાફટ શાંતિલાલ માટે દિવસો તાળીઓ હો જાય ભાઈ. અને તાળી પાડજો. હથેળીમાં વાળ નહીં, ગધેડા ને ગાળ નહીં, કેડા ને પાન નહીં, ગરજમે ને માન નહીં. આ હથેળી વિશે બોલું છું, તાળી વિશે બોલું છું. બધે વાળ હોય, હથેળીમાં હોય ના. હથેળીમાં વાળ નહીં, ગધેડા ને ગાળ નહીં, કેડા ને પાન નહીં, ગરજમે ને માન નહીં. શાસ્ત્રીમાં 4-5 દિવસ રહેવાય, ચાતુર્માસ ન કરાય. પછી સસરો લાગે અમરીશપુરી, હાહોડી લલિતા પવાર અને સાળો શક્તિ કપૂર. જીજાજી આયે ક્યાં ક્યાં લાયે, તેરી ભેણકુ લાય લે, હાટલા બાટલા લઈ આપ, હરખી પેટી લઈ આપ, પ્લાસ્ટિકની સ્ટીલની.
હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેરડાને પાન નહીં, ઘર જમીને માન નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ કાંઈ કાળો નહીં, કુવારાને હાળો નહીં. બધા વિશે આપણું સાંભળ્યું કે મોદી સાહેબ ના હાળા આજે આયા હતા સચિવાલયમાં. કાઢી પર તાળું નહીં, લાડુ પર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાળ નહીં, દુગલા કોઈ નરમ નહીં, ગુલ્ફી કોઈ ગરમ નહીં, કચિયામાં વિધિ નહીં, મહેનત વગર સિદ્ધિ નહીં, ફળ ફૂલના હાથો નહીં, તાળી પાડો તો શાંતિલાલ માટે મને ઘટવી ને કાંઈ વાંધો નહીં ભાઈ. અને શાંતિલાલ માટે મારે યાર થોડુંક ગાવું તો પડશે. તાર સુર આપો ને પછી તમારું ઉપાડવાનું. જો કેવું ગવાય. હું ગાઉં કે ઊંચા ઊંચા બંગલા બનાવો, એમાં કાચની બારી મિલાવો, કે શાંતિલાલ જગમગ જગમગ થાય, અમારા શાંતિલાલ જગમગ જગમગ થાય. આ શાંતિલાલ નો પરિવાર હોય અને મને એમ થાય શાંતિલાલ ને કેટલા લાડ લડાવ, પણ અમારા કડીના કદાચ ભવૈયા રમતા હોય, કડીના નાયકો રમતા હોય તો શાંતિલાલ તમને કેવા લાડ લડાવે કે ભલા મોરી રામા, 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 ભલા મોરી રામા. ભાઈ 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 ટે 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 અને પંચગુંડી મહોત્સવ, હનુમાન દાદાનો અવસર અને જેટલો ખર્ચ થાય જમણવારનો અને પાટલાના મુખ્ય જવાન એવો છાતી વાળો, છત્રી ઇતરી છાતી, એને રૂપાળી એની દાઢી, એવા શાંતિલાલને અર્પણ કરવામાં આવે છે. ભાઈ 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 ભલા મોરી રામા, 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 ભલા મોરી રામા. ભાઈ 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 હવે બીજા પાટલાની આપણે ઉસામણી ચાલુ કરીએ અને એકાદ આંકડો કોક આપો તો હે હું બની જાઉં આંકડો. ભાઈ ભાઈ આવા દો. સુંદર દ્વિતીય કુળના યજમાન, મુખ્ય કુળના યજમાન તો આપણે અર્પણ થઈ ગયા. અનલિમિટેડ આંકડો એમણે લઈ લીધો ભાઈ, જેટલો પણ ખર્ચ થાય અનલિમિટેડ થાળી. બીજી ખાસ વિનંતી, આપણા આગળ અરવિંદભાઈ બારોટ અને મીનાબેન, લોક સંગીતનું એવું ઉજળું નામ છે કે ખરેખર આખી રાત એમને સાંભળી. હજુ તો પાપ તારું પ્રકાશ જાડેજા ને ઘણા બધા ભજનો આવશે. ભાલાવાળા મારા ભેરે રહેજો. હા, એક જણો ગાતો તો ભાલાવાળા મારી ભેરે રહેજો, ભાલાવાળા મારી ભેરે રહેજો. પછી ભૂલી ગયો આગળ હું ગાવાનું. એ ઓડિયન્સ કંટાળ્યું કે હવે તમે ઘરે રહેજો. પેલો કે ભાલાવાળા મારી ભેરે રહેજો, પેલો કે હવે તમે ઘરે રહેજો. પણ મજા છે. દ્વિતીય કુળના યજમાન એક આંકડો આવે છે મને ફટાફટ ભાઈ. 11,111 દ્વિતીય કુળ, મુખ્ય કુળ શાંતિલાલ. હવે દ્વિતીય કુળ 11,111. સ્વયંસેવકોને વિનંતી કે એક બે ઉભા થઈ જાવ વચમાં. ભાઈ ભાઈ દ્વિતીય કુળના યજમાન, સુંદર મજાનો આંકડો બોલજો. ભાઈ ભાઈ આવા દેજો. હનુમાન દાદાના આગળ ઉત્સવ છે, હનુમાન જયંતિ છે, હેપી બર્થડે દાદાની ઉજવવાની છે. અને હજુ તો આપણે અરવિંદભાઈ મીનાબેનનો લાભ જબરજસ્ત લેવાનો છે. એવા સુંદર ભજનો, મીનાબેનનો કંઠ એટલે શું વાત કરવી. મારી માતાઓ બહેનો વર્ષોથી જેને રેડિયો ટીવી ઉપર સાંભળે છે, આજે જાતે આયા છે. બોલો, આપણી બધાની વચ્ચે અરવિંદભાઈ મીનાબેન જાતે ગાવાના. એટલે સુંદર મજાનો અવસર છે.
બોલો 11,111 દ્વિતીય કુંડનો પાટલો બોલજો છે કોઈ ધોની ક્રિસ ગેલ પોલાર્ડ સંજાવતી બેટિંગ કરે એવો કોઈ હે કેટલા 12,111 તાળી પાડો ભાઈ ચડાવો ચાલુ થઈ ગયો છે દ્વિતીય કોણ 12,111 જલ્દીથી આપણે ચડાવો પૂરો કરવો છે કારણ અરવિંદભાઈ અને મીનાબેન બહુ મોઘેરા કલાકાર છે મોઘેરા એટલે ભાવે બહુ મોઘો છે એટલે એમનો લાભ લઈ લેવાનો છે મારા બાપી ભૂકા કાઢવા માંડ્યા ભાઈ અરે ભાગ ભાગ ચોરતા તું કેટલે જા વાણિયાનો માલ તો કેટલા દાડા થાય વાણિયાનો માલ તો કેટલા દાડા થાય હાલો હાલો ધર્મ વધે તો ધન વધે શાદી કાકા ધર્મ વધે તો ધન વધે અને ધન વધે તો મન વધી જાય અને મન વધે તો પછી સમાજમાં એનું માન વધે અને બધું વધત 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 વધ જાય ધર્મના કામમાં જે પૈસો વાપરવામાં આવે એ પૈસો કોઈથી ઘટતો નથી એ વધે છે જેને 11,111 લખાવ્યા છે એ એના બેંક બેલેન્સમાં ઓછા નથી થવાના એમાં બીજા 5 એકડા ઉમેરીને પાછો આપે દાદો 11,111 ની સામે બીજા 5 એકડા ઉમેરે એનું નામ ધર્મ ધર્મ વધતા ધન વધે ધન ઘટે નહીં ધન વધે પછી એ માણસનું મન વધતું જાય જ્યાં સારું કામ જોવે ત્યાં તરત આગળ દોડે ત્યાં તરત જ પોતાની થાય તેટલી સેવા કરે અને પછી આવો સેવાભાઈ માણસ હોય એટલે સમાજમાં જગતમાં જ્ઞાતિમાં દુનિયામાં એનું માન વધે અને પછી બધું વધ્યા જ કરે કારણ કે વૃદ્ધિ થાય એટલે બધી બાતની વૃદ્ધિ સારું થાય એટલે બધું સારું જ થાય એનાથી ઉલટું જો ધર્મ ઘટે તો ધન ઘટે જીવનમાં જો ધર્મ ઘટ્યો પછી એના ખિસ્સામાંથી જે પૈસા જાય એ બેંક બેલેન્સ એનું ઘટતું જાય કબાટમાંથી પૈસા ઓછા થતા જાય ખિસ્સામાંથી પૈસા ઘટતા જાય કારણ કે ત્યાં ધર્મ નથી ધર્મ સિવાયના રસ્તે પૈસા વાપરે છે ત્યાં હંમેશા ઘટ હોય ત્યાં હંમેશા ખોટ હોય અવળા રસ્તે આડા રસ્તે ધર્મ ઘટે તો ધન ઘટે અને ધન ઘટે એટલે પછી મન ઘટે પછી માણસનું મન સાંકડું થઈ જાય સંકુચિત થઈ જાય લોભીઓ થઈ જાય લુચ્ચો થઈ જાય કપટી થઈ જાય ઈ છેતરપિંડી કરવા માંડે ગુના કરવા માંડે કારણ કે ધર્મ ઘટ્યો છે ધર્મ ઘટે તો ધન ઘટે અને ધન ઘટે તો મન ઘટી જાય અને જેનું આ બધું ઘટે પછી શું થાય સમાજમાં એનું માન ઘટે પછી એની ઇજ્જત રહે નહીં પછી બધું ઘટત 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 ઘટ જાય પછી બીપી ઘટે એટલે હું ધન્યવાદ આપું છું સાથે વંદન કરું છું કે જે મહાનુભાવોએ આ ધર્મના કામમાં બહુ મનથી દિલથી અંતરના ઉમળકાથી જે હરખ બતાવ્યો છે જે ફાળો આપ્યો છે અને આ તો આપણે ભાઈ દાદાને આપણે શું દઈ દેવાના આપણે તો ભિખારી છે એની પાસે આપણે તો માંગવા વાળા આપણે દાદાની પાસે હાથ જોડીને શું આપણે તો ભિખારી થઈને ઉભા છીએ ને એના દરવાજે હે રામાપીર હે હનુમાનજી મહારાજ હે મેરડી માં હે ખોડિયાર માં આખરે તો આપણે માંગવાનું ને કે અમારું આટલું કામ કરી દેજો મારા છોકરાને નોકરી અપાવી દેજો અમારા ટેન્ડર ભર્યું છે પાસ કરાવી દેજો અમારી જીનિંગ મિલનો વાંધો પડ્યો છે જરા કોર્ટમાં કેસ જીતી જાય એવું કરજો આ બધું માંગવાનું ને આખરે ભિખારી ને આપણે
આપણે દઈ દઈને દાદાને શું દઈએ કે રામાપીરને શું દઈએ? દેવાવાળો તો એ છે, આપણને તો ઈ નિમિત્ત બનાવે છે કે આ બાને પણ તમારા જીવનમાં ધર્મ આવતો હોય